नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयणं नमो लोहे सव्वसाहुणं पंच परमेष्टि ने नमस्कार हो जो शुद्ध ज्ञान ने नमस्कार अरहंतो भगवंत इंद्र महिता सिद्धास्त सिद्धि स्थिता आचार्यो जिन शासनो नति करा पूज्या उपाध्यायता श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचेते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु नो मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं सुधर्मा जम्बू जैन धर्मोस्तु मङ्गलं सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम् वीरा सर्वसुरासुरेन्द्रमहितो वीरं बुद्ध्या संश्रिता वीरेणाभितः स्वकर्मनिचयो वीराय नित्यं नमः वीरातीर्थमिदं प्रवृत्तमतुलं वीरस्य घोरं तपो वीरे श्रीद्युतिकीर्तिकान्तिनिचयो हे वीरभद्रं दिशं જય જીરેન્દ્ર. લોકડાઉનની આપણી આ સ્વાધ્યાયમાં સમ્યક દર્શનના સ્વરૂપને યથાર્થ રીતે જાણીને આપણા જીવનમાં આ સમ્યક દર્શન શું પરિવર્તન લાવી શકે આનું જ્ઞાન આનું સમજણ આપણે મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સુદેવની શ્રદ્ધા એટલે અર્યંત અને સિદ્ધ ભગવાનની શ્રદ્ધા. એટલે એ શ્રદ્ધા કે આપણા ભગવાન આપણા આરાધ્ય દેવ સર્વજ્ઞ સર્વદર્શી કેવળ જ્ઞાની કેવળ દર્શની અને અકશાયી રહેલા છે. અકશાયી થવું, કેવળ જ્ઞાની કેવળ દર્શની બનવું એ ક્યારે થઈ શકે? આવા દેવ અન્ય કેટલા જોવા મળે જગતમાં? અસંખ્યાતા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકના દેવો, છતાં બધા સકશાયી. સમકીતી હોય તો પણ ચોથા ગુણસ્થાનથી ઉપર નહીં. જ્યારે આપણા આરાધ્ય દેવ કાં તો 13મે ગુણસ્થાનકે અને કાં તો મોક્ષમાં. આ રીતે સુદેવના સ્વરૂપને સમજીને એમના કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને અકશાયપણાના ભાવોને આરાધ્ય સમજવાના છે.
જ્યારે આપણે એમ કહીએ કે આપણા આરાધ્ય દેવ અરિહંત અને સિદ્ધ ભગવંત છે, એનો અર્થ કે આપણી આરાધના અકશાઈ અને કેવળ જ્ઞાની, કેવળ દર્શની બનવાની આરાધના છે. શું ગુરુ ઉપર જ્યારે આપણે શ્રદ્ધા કરીએ તો મારા સુગુરુ કોણ? નમો લોએ સબ્બ સાહુણ, જગન્ય 2000 કરોડ સાધુ સાધ્વી બધા મારા આરાધ્ય ગુરુ છે. ઉત્કૃષ્ટ પદે હોય ત્યારે 9000 કરોડ સાધુ સાધ્વી. શા માટે તે મારા આરાધ્ય પદે છે? કારણ કે મારા સુદેવની આજ્ઞા પ્રમાણે જે આજ્ઞા મારા સુદેવે બતાવી છે તે આજ્ઞાનું તથારૂપ પાલન, 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી, સંકિત સહિત સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપરૂપી આરાધનામાં પોતાનું સમસ્ત જીવન લગાવી દીધું છે. સાધુના 27 ગુણ, એક ગુણ જાણીએ તો આપણને ખબર પડે કે કેવું ઊંચું જીવન અને કેવી ઊંચી આરાધના મારા ગુરુ ભગવંતો કરી રહ્યા છે. એમનું ઈ જે આરાધના છે સર્વજ્ઞ બનવાની આરાધના છે, અકશાઈ બનવાની આરાધના છે. માટે તેમના ગુણો આપણામાં આવે તે ભાવથી સુગુરુને આપણે આરાધ્ય માનીએ છીએ. અને સુધર્મ, 6 દ્રવ્ય, 9 તત્વ, 25 ક્રિયા, 8 કર્મ આદિ વાસ્તવિક આત્માના સ્વરૂપનું જ્ઞાન અપાવનાર આ ધર્મ, જીવ સુખ દુઃખ શા થકી પામે છે એનું કારણ બતાવનાર આ ધર્મ, સંસારમાં બનતી અનેક પરિસ્થિતિઓ શા માટે બને છે એ બધા જ કારણોનું રહસ્ય ખોલનાર આ સુધર્મ રહેલું છે. માટે આવો આગાર અને અણગાર ધર્મ જે સર્વજ્ઞ ભગવંતોએ બતાવેલો છે એને જ આપણે સુધર્મ માનીએ છીએ. અને તે આગાર અને અણગાર ધર્મનું શું મહત્વ રહેલું છે? 9 તત્વનું સ્વરૂપ જાણ્યા બાદ આત્માને શાશ્વત સુખ અપાવનાર તત્વ સંવર અને નિર્જરા રહેલા છે. આ સંવર અને નિર્જરાનું મહત્વ સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના જીવનમાં સમજે છે. આ સંવર અને નિર્જરાની જ પ્રવૃત્તિ આજ સુધી ચારેય ગતિમાં પરિભ્રમણ કર્યું, દુનિયાની બધી જ પ્રવૃત્તિઓ કરી ચૂક્યા છે આપણે. અનેક અનંતા નારકીના ભવ, અનંતા દેવલોકના ભવ, અનંતા તિર્યંચના ભવ, અનંતા મનુષ્યના ભવ, અને તે મનુષ્યના ભવમાં નીચ ગોત્રમાં ચાંડાલ આદિ નીચ ગોત્રના પણ અનંતા ભવ કર્યા, અને ઉચ્ચ ગોત્રના ક્ષત્રિય બ્રાહ્મણ આદિ રાજા મહારાજા આદિના પણ ભવો અનેક વાર કરી લીધા. આજ સુધી શું નથી કર્યું એનો વિચાર કરીએ. આજ સુધી સંવર અને નિર્જરાના સ્વરૂપને નથી જાણ્યું કે નથી એનું આચરણ કર્યું. ચારેય ગતિના બધા જ કાર્યો કર્યા અને તે કાર્ય કરવામાં પોતાની કુશળતા વધારતા ગયા, અને પરિણામ રૂપે
અનંતકાળથી સંસારમાં રખડી રહ્યા છે. કયું કાર્ય નથી કર્યું આજ સુધી? સંવર અને નિર્જરા. એકાંત મોક્ષમાં જવાના લક્ષ્યથી, એકાંત આત્માને કર્મથી હળવો બનાવવાના લક્ષ્યથી, એકાંત અકશાયી બનવાના ઉદ્દેશ્યથી સંવર અને નિર્જરાની આરાધના આજ સુધી આપણા જીવે કરી નથી. માટે જ આજ સુધી આપણે સંસારમાં રખડી રહ્યા છીએ. આ મનુષ્ય ભવમાં હવે આપણે આ સંવર અને નિર્જરાની પ્રવૃત્તિને એટલી બધી વિસ્તારથી સમજવી છે, એનાથી થતા લાભનો વિચાર કરવાનો છે, એનાથી મળતી પરમ શાંતિનો અનુભવ કરવાનો છે. સાચી શાંતિ સંવર અને નિર્જરામાં રહેલી છે. આ સંવર અને નિર્જરા આપણા જીવનમાં કેટલા અંશે છે એનો વિચાર આપણે સૌએ કરવાનો છે. ગઈકાલે આ સંવર અને નિર્જરાની શ્રેષ્ઠ પ્રવૃત્તિ સામાયિક અને પ્રતિક્રમણ રહેલા છે, આપણે એનો વિચાર કરતા હતા. શું છે આ સામાયિક અને પ્રતિક્રમણનું મહત્વ? પ્રતિક્રમણ કરવાથી શું લાભ થાય છે? શું વ્રતો ગ્રહણ કર્યા હોય તો જ પ્રતિક્રમણ કરાય? ઘણા જીવો એવા છે, ઘણા સાધકો એવા છે જેને એમ વિચાર આવશે, મેં ક્યાં 12 વ્રત ગ્રહણ કર્યા છે, તો મારે શા માટે પ્રતિક્રમણ કરવું? પરંતુ આવો વિચાર લાવવાની જરૂર નથી. આપણે ગઈકાલે જોઈ ગયા હતા કે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભ યોગ, આ 5 મુખ્ય કારણ રહેલા છે જેનાથી આત્મા કર્મથી ભારે બને છે. આ 5 પ્રવૃત્તિનું સેવન કરવાથી કર્મનો ધોધ આત્મા સાથે લાગી રહ્યો છે. માટે પ્રતિક્રમણના, સામાયિક અને પ્રતિક્રમણના માધ્યમથી આપણે આ કર્મના ધોધને અટકાવી શકીએ છીએ અને પૂર્વે બાંધેલા કર્મોની સુંદર મજાની નિર્જરા કરી શકીએ છીએ. પરંતુ એના માટે શ્રદ્ધા હોવી જરૂરી છે. જીનવાણી પર અગાધ શ્રદ્ધા રાખવા જેવી છે. એટલું તો આપણે આપણા રગ રગમાં વસાવી જ લેવું કે મને સુખી કરનાર એકમાત્ર જીનવાણી છે. આજ સુધી મને લાગતું હતું કે મને સુખી કરનાર મારું ધન, મારો વૈભવ, મારો પરિગ્રહ, મારો પરિવાર, મારું ઘર, મારા મિત્રો, મારા સ્વજનો, મારા ભૌતિક સાધનો, આમાં જ આપણે સુખ ગોઈતા જ કર્યું છે. આમાં અભિવૃદ્ધિ થાય અને હું એમ સમજું કે ગઈકાલ કરતાં હું આજે વધારે સુખી બન્યો. ભોગ ઉપભોગના સાધન 2-4 ઓર વધ્યા તો હું એમ માનવા માંડ્યો કે ગઈકાલ કરતાં હું આજે ઓર વધારે સુખી બન્યો. વિચાર કરો, માનતા હતા કે નહીં? આપણા સુખનું બેરોમીટર શું હતું? 1 રૂમ કિચનમાં રહેતા હતા, એમાંથી 1 બેડરૂમ હોલ કિચનમાં આવ્યા અને આપણે આપણી જાતને ઓર સુખી માનવા માંડ્યા. 1 બેડરૂમ હોલ કિચનમાંથી 2 બેડરૂમમાં આવ્યા ને 3માં આવ્યા ને એક સાયકલ હતી એમાંથી સ્કૂટર આવ્યું ને હવે કાર પણ આવી ગઈ ને ઓર સાધનો વધ્યા, ઓર સામગ્રીઓ વધી, ઓર ભૌતિકતા વધી અને હું મારા જીવનને સફળ માનવા માંડ્યો કે મારા જીવનની સફળતા વધતી જઈ રહી છે, મારી સમૃદ્ધિ વધી, મારું સુખ વધ્યું. વર્ષોથી જીનવાણી સાંભળીએ છીએ, પરંતુ સાચી શ્રદ્ધા જ્યારે જીવને થાય
ત્યારે સૌથી પહેલાં એના મનમાં તે અનુભૂતિ થાય કે અરર, આ હું મારી સુખ બુદ્ધિ ખોટા સાધનોમાં અને ખોટા પૂતગલોમાં રાખતો હતો. શું આજે પણ આપણને આવી અનુભૂતિ થાય છે ખરી? જો આપણે આપણી જાતને પ્રશ્ન પૂછશું તો સાચો જવાબ નીકળશે બહાર. હજી પણ ભૌતિકતા વધે અને અંદરમાં આનંદ વધે, સમૃદ્ધિ વધે તો અંતરમાં શાંતિ વધે છે. આ જ મોહ છે, આ જ ગ્રંથિ છે, આ જ સંસાર છે, આ જ મૃત્યુ છે, આ જ દુર્ગતિ છે. આગમકારોએ બતાવ્યું છે કે જે હિંસા કરીને તું તારી ભૌતિકતા વધારવામાં મશગુલ છે, એ સખલ્લું ગંથે, એ સખલ્લું મોહે, એ સખલ્લું માય, આ જ લોભ છે, આ જ મૃત્યુ છે, આ જ ગ્રંથિ છે. આ ગ્રંથિને આપણે તોડવાની છે. આપણે શા માટે આટલી ચર્ચા, આટલું જ્ઞાન, આટલું જીનવાણી જાણવાના પ્રયત્ન કરીએ છીએ? ફક્ત એક ઔપચારિક જ્ઞાન વધે તે આપણું લક્ષ્ય નથી. આપણા જીવનમાં રહેલી પ્રાથમિકતાઓ બદલાય. આપણા જીવનમાં આપણે કોને મહત્વ આપતા તા અને હવે કોને મહત્વ આપવાના છે, આ પરિવર્તન આવે તો આ સ્વાધ્યાય કામની. અને જો તે પરિવર્તન નથી આવતું તો આ એક પ્રકારનો વાણી વિલાસ જ સમજી લ્યો કે આપણે 1 કલાક મળ્યા, બેઠા, વાતચીત કરી, સાંભળ્યું, થોડું ઠીક લાગ્યું અને જે ઉપૈતું એટલે પાછા મૌન્ય કર્મના શરણમાં જઈને બેસી ગયા. જેની સામે યુદ્ધે લડવાનું હતું, જેની સામે બરાબર જંગ લડવાની હતી, જેને દૂર કરવાના પૂરા પ્રયત્ન કરવાના હતા, તેના જ શરણે જઈને બેસી જશું. અને જેના સથવારે તે યુદ્ધ જીતવાનું હતું એવી જીનવાણીને ગૌણ કરી નાખશું તો પાછો આત્મા જે અનાદિ કાળથી જે દુર્દશામાં હતો ફરીથી તે જ દુર્દશા તરફ આગળ વધવા માંડશે. માટે સંવર અને નિર્જરાના મહત્વને સમજીને જ્યારે સાધકને મનમાં એક શ્રદ્ધા થઈ જાય કે ખરેખર આ સંસારના કાર્યો કરવામાં હું જેટલો સમય કાઢું છું તે બધો અપેક્ષાએ વ્યર્થ છે, આવી અનુભૂતિ થાય છે ખરી? તો કે ના. માટે જ સાધના અઘરી લાગે છે. સાધના સહજ ક્યારે બને? જ્યારે વિચારોમાં, શ્રદ્ધામાં, આચરણમાં અને રગરગમાં જીનવાણી વસે. આ સંસારની ભૌતિકતાઓમાં સુખ બુદ્ધિ ઘટે અને સંવર અને નિર્જરાની પ્રવૃત્તિમાં સુખ બુદ્ધિ વધે. ત્યારે સમજવું કે હવે હું મોહનીય કર્મ ઉપર થોડોક વિજય પ્રાપ્ત કરી રહ્યો છું. આવા વિજયને પ્રાપ્ત કરવા માટે સામાયિક અને પ્રતિક્રમણનો સથવારો અતિ આવશ્યક છે. માટે આગમકારો અનેક પ્રકારના પ્રશ્નો પૂછે છે અને અનેક પ્રકારે ખુલાસા આપે છે કે સામાયિકનું શું મહત્વ છે, શા માટે સામાયિક અને પ્રતિક્રમણ કરવા જોઈએ, સામાયિક કરવાથી લાભ શું થાય છે, સામાયિકનું સ્વરૂપ શું હોય છે. સામાયિકના સ્વરૂપ વિશે પૂછું, કેટલા જવાબ આપી શકશું?
ઘણા જણ જેને નવી નવી સામાયિક કરી હોય ને એને પહેલી વાર સામાયિક કરનારને તો એ 1 કલાક લગભગ 8-9 કલાક જેવો લાગે. 8-10 વાર તો 12 વાર તો ઘડિયાળ સામે જોયું હોય, હવે સામાયિક આવી કે નહીં, હવે સામાયિક આવી કે નહીં, અરે આ તો ઘણી વાર થઈ. 1 કલાક આટલો લાંબો હોય એ આજે ખબર પડી. કોક વાર આવો અનુભવ થયો છે ને? વિચાર, નવી નવી સામાયિક કરીએ ને ત્યારે 1 કલાક કેવો લાગે? 1 દિવસ જેવો લાગે. પૂરો જ ન થાય, પૂરો જ ન થાય 1 કલાક. કારણ કે સામાયિક 1 કલાક સુધી હું સાબદ્ય યોગોથી દૂર રહેવાની મને આદત જ નથી. એ સાબદ્ય યોગથી દૂર રહેવાની આદત કેળવવી પડે. શું છે આ સામાયિક? જૈન ધર્મ જ આખો સામાયિકમય છે. આટલામાં સમજી જાઓ. બધી જ ધર્મ ક્રિયાઓનો સમાવેશ સામાયિકમાં થઈ જાય છે. ચોથા ગુણસ્થાનથી જ જૈનત્વનો પ્રારંભ થાય છે. એટલે કે સમકીતિ થયા એટલે જૈનત્વનો પ્રારંભ. અને 14મા ગુણસ્થાનકે બધી જ ક્રિયાઓ સામાયિક. ચોથા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધીની બધી જ ક્રિયાઓ અપેક્ષાએ સામાયિકમય રહેલી છે, એમ સમજી જાઓ. પરંતુ આપણે સામાન્ય અર્થ કરીએ સામાયિકનો. રાગ અને દ્વેષમાં મધ્યસ્થ ભાવ રાખવો, સમભાવ રાખવો, તેનું નામ સામાયિક. સામાયિક શબ્દનો અર્થ સંસ્કૃતમાં એવો કરે છે, રાગ દ્વેષાંતરાય વર્તિતયા મધ્યસ્થય આયાય લાભમ સમાય એવં સામાયકમ. જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય આવ્યો. અર્થ સમજાણું તો કે નહીં, પરંતુ ચાલો અર્થ જાણીએ. રાગ અને દ્વેષમાં મધ્યસ્થતા રાખવી એનું નામ સમ છે. સાધકને સમરૂપ મધ્યસ્થ ભાવનો જે લાભ આપે છે એનું નામ છે સામાયિક. માટે સામાયિકથી શું પ્રાપ્ત થાય છે? સમભાવ. કોઈ રાગ કે દ્વેષની પરિણીતિ નહીં. સંસારના કાર્યો કરતા હોય છે ત્યારે આખો દિવસ કઈ પ્રવૃત્તિમાં જાય છે વિચારો. કાં તો રાગમાં જાય છે, આ ગમ્યું, આ ફાવ્યું, આ ભાવ્યું, આ જોઈએ છે, અને કાં તો દ્વેષની પરિણીતિમાં જાય છે, આ ન ગમ્યું, આ ન ફાવ્યું, આ નહીં જોઈએ, આ નથી ગમતું. વિચાર કરજો શાંતિથી. આખો દિવસ શેમાં જાય છે? કાં તો રાગમાં ને કાં તો દ્વેષમાં. ઓફિસે ગયા તો પણ એ જ બધું, આમ કેમ નથી થયું ને આમ થવું જોઈએ ને આમ વધારે થવું જોઈએ ને આમ જરાય ન થવું જોઈએ, આને આમ કેમ કર્યું ને આને આમ કેમ ન કર્યું. રાગ અને દ્વેષમય આખા દિવસમાં સંભાવ રાખીએ છીએ ક્યારે આપણે? માટે સામાયિકનું મહત્વ રહેલું છે. એક જેવી સામાયિક લીધી, બધા જ સાબદ્ય યોગથી દૂર. મોબાઈલ મૂકી દીધો દૂર, કોઈ સાવધ્ય યોગ નહીં. કોઈ ઘરમાં આવ્યું, કોણ ગયું, કોનો ફોન આવ્યો, કોણે શું બોલ્યા, આપણે કોઈ વસ્તુ જોવાની નથી. શાંતિથી પોતાના સંભાવની સાધના, પોતાના આત્માનું અવલોકન. આ છે સામાયિક. બોલો, આવી સામાયિક કરવી જોઈએ કે નહીં? મોક્ષની સાધના કરવા માટે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને ચારિત્ર, આનો લાભ તે સામાયિક છે.
અનુયોગ સૂત્રમાં સામાયિકના સ્વરૂપને બતાવે છે. જો સમા સર્વ ભૂયેસુ તસેસુ થાવરેસુ ય તસ સામાયં હોય ઈ કેવલી ભાસિયં જસ સામાણિયો અપ્પા સંજમે નિયમે તવે તસ સામાયં હોય ઈ કેવલી ભાસિયં. जो समस्त त्रस और स्थावर प्राणियों पर संभाव रखता हो, राग द्वेष नहीं करता हो और जिनकी आत्मा संयम के मूल गुण और उत्तर गुण में नियम में स्थित है और तप में स्थित है, उसे सामायिक कहते हैं. આવું કેવડી ભગવંતે બતાવ્યું છે. માટે કોઈ પણ આપણે સામાયિક કરીએ, કોઈ પણ ત્રસ કે સ્થાવર જીવની હિંસા કરીએ તો કે નહીં. 1 કલાક સુધી જગતના સર્વ જીવોને આપણી તરફથી અભયદાન. કોઈ જીવની હિંસા નહીં, કોઈના ઉપર રાગ દ્વેષ નહીં. સામાયિકમાં બેઠા હોય તો કોઈકની સાથે જેમ તેમ બોલવું, કોઈકને ઉતારી પાડવા, કોઈકને કંઈક અપશબ્દ કહેવા, આવી કોઈ પ્રવૃત્તિ થાય તો કે ન થાય. માટે આત્માના ગુણોમાં રમણતા માટે સંભાવની પ્રેક્ટિસ સામાયિકમાં થાય છે. માટે એવી સામાયિક ક્યાં કરવી જોઈએ? ફરી એક સામાયિકનું સુંદર એક શ્લોક કહીશ. સમતા સર્વ ભૂએષુ સંયમ શુભ ભાવના આર્ત રૌદ્ર परित्यागस्त्यथि सामायकं व्रतम. सब जीवों पर संभाव रखना, इंद्रियों को संयम में रखना. इंद्रियों ने पण सेमा रखाय? संयमમાં. 5 इंद्रियोમાંથી એકેય इंद्रियोના વિષયમાં જવાનું નથી. हृदय में शुभ भावना लाना. हृदयમાં કેવા ભાવ રહે? एकदम शुभ भाव. आर्त ध्यान रौद्र ध्यान का त्याग करना. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરવાનું જ નથી. મને આમ થઈ ગયું ને આમ થઈ ગયું ને આમ ન થાય તો સારું. આ કોઈ આર્ત ધ્યાનના ભાવ કે કશાય આદિ રૌદ્ર ધ્યાનના ભાવ નહીં. અને ધર્મ ધ્યાનનું ચિંતન કરવું એ સામાયિક વ્રત રહેલું છે. આવી સામાયિકની સાધના આગમકારોએ બતાવી છે. આપણે આવી સામાયિકની સાધના, આવી વિશુદ્ધ સાધના સામાયિકની કરીએ છીએ કે નહીં એનો વિચાર કરો. સામાયિક એ કોઈ સામાન્ય રૂટીન નથી. સામાયિકનું શું મહત્વ રહેલું છે તે મહત્વ સમજાવવા માટે જ હું આ એક અનુયોગ આદિ જે આગમમાં બતાવ્યા છે તેના ભાવો કહું છું. સમભાવો સામાયં તણ કંચનં સત્તુમિત્તં વિસૌતિ નિર્વિસંગં ચિત્તં उल्य पवित्र हाणंच. घास का तिनका हो या सोना. घासનું તિનકું હોય જેનું કોઈ મૂલ્ય જ નથી કે સોનું હોય, शत्रु हो या मित्र, सभी विषयों में अपने मन को राग द्वेष रहित शांत रखना और उचित धार्मिक प्रवृत्ति करना सामायिक है, क्योंकि संभाव ही सामायिक है. લાખોનું નુકસાન થઈ ગયું કે લાખોનો લાભ થઈ ગયો, સંભાવ. શત્રુએ શત્રુતા બતાવી કે મિત્રે મિત્રતા બતાવી, સંભાવ. 5 ઇન્દ્રિયોના વિષય સંભાવ. આની પ્રેક્ટિસ તે સામાયિક છે. આવી સામાયિક કરવાની છે. આ સામાયિક કરતા કરતા માટે સામાયિક પંડિત બનારસીદાસજીએ પણ કહ્યું છે, જો અરી મિત્ર સમાન વિચારે આરત રુદ્રકુ ધ્યાન નિવારે સંયમ સહિત ભાવના ભાવે સો सामायिक वंत कहावे. सामायिक में रहा हुआ श्रावक साधु के समान होता है. તે 1 કલાક આપણે કેવા બની જવાનું છે? સાધુ જેવા. સાધુનું સેમ્પલ લ્યો તો ખરા. સાધુ જે આખું જીવન જીવે છે, આપણે એનું 1 કલાકનું સેમ્પલનો અનુભવ કરવો તે સામાયિક છે. માટે
આવી સામાયિકની મહત્વતાને સમજે. સામાયિકની કેટલું મહત્વતા છે એનું આગમમાં ઉદાહરણ આવે છે. શ્રેણિક મહારાજા, એવી કથાનક આવે છે કે શ્રેણિક મહારાજાને ખબર પડી કે તેઓ નરકમાં જવાના છે. ભગવાન મહાવીર સ્વામીને પૂછે છે, ભગવાન કંઈક ઉપાય બતાવો કે હું આ નરકમાં ન જાઉં. હવે આ તો કથાનક છે. શ્રેણિક મહારાજાને નરકમાં જવાનું હતું, નરકના આયુષ્યના બંધ પડી જતા, છતાં ભગવાન ધર્મના મહત્વને સમજાવવા માટે શ્રેણિક મહારાજાને કહે છે કે હે શ્રેણિક, તારી જ આ રાજગૃહ નગરીમાં એક પુણ્યા કરીને શ્રાવક છે. તું એની પાસેથી એક સામાયિક લે આવ તો તારા નરકના દુઃખો ટળી જશે. શ્રેણિક મહારાજા ખુશ થઈ ગયા કે વાહ, ચલો મને નરકથી બચવાનો ઉપાય મળી ગયો. એક સામાયિક પુણ્યો કોણ છે તે શ્રાવક, એને હું આમ ખરીદી લઈશ. પહોંચે છે પુણ્યા શ્રાવકના ઘરે. આર્થિક સ્થિતિ સાવ ખરાબ. પુણ્યા શ્રાવક સામાયિકમાં બેઠા હતા, ઝૂંપડા જેવું ઘર. એક દિવસ તે ખાય ને એક દિવસ એની પત્ની ખાય, આટલી આર્થિક સ્થિતિ. તે પુણ્યા શ્રાવક શાંતિથી સામાયિકમાં બેસીને નવ તત્વોના અને અનેક પ્રકારના વાંચન ને ચિંતનમાં મગ્ન હતા. શ્રેણિક મહારાજા ઘરે પધારે છે, જુએ છે, પરંતુ પોતે સામાયિકમાં હતા માટે જોયું અને પાછા પોતાની સ્વાધ્યાયમાં લાગી ગયા. સામાયિકનો અવસર આવ્યો. શ્રેણિક મહારાજાને અજુગતું લાગ્યું કે હું આના ઘરે આવ્યો છું અને આ ભાઈ પોતાની સ્વાધ્યાયમાં મગ્ન છે. એણે મને જોયા છતાં પોતાની સ્વાધ્યાયમાં ફરી લાગી ગયા. જેવો સામાયિકનો અવસર આવ્યો એટલે સામાયિક પાડી. સામાયિક પાડીને શ્રેણિક મહારાજાની યોગ્ય આગતા સ્વાગતા કરી. પધારો પધારો મહારાજ, આપ મારે આંગણે. તમે બોલાવ્યો હોત તો હું તમારી પાસે આવી જાત. આપે શા માટે કષ્ટ કર્યું? શ્રેણિક મહારાજાએ કીધું કે કામ મને તારું હતું માટે મારે જ આવવું જોઈએ. કારણ કે શ્રેણિક મહારાજા પણ ઊંચી કક્ષાના જીવ હતા. મારે તારું કામ હતું માટે મારે જ તારી પાસે આવવું પડે. પુણ્યા શ્રાવકને થોડોક અચંબો થયો કે આ મગધના રાજાને મારું શું કામ પડ્યું. છતાં નિવેદન કર્યું કે ફરમાવો મહારાજ, મારા યોગ્ય કામ. તો કે હે પુણ્યા, મને તારી એક સામાયિક જોઈએ છે. મારે શું જોઈએ છે? તારી એક સામાયિક. એના બદલામાં તું જે અપેક્ષા રાખતો હોઈશ એ હું પૂરી કરીશ. આ બાજુ પુણ્યા શ્રાવકને વિચાર આવ્યો કે આવી માંગણી તો આજ સુધી મારી પાસે કોઈએ કરી જ નથી, અને આવી માંગણી કરવાનો વિચાર શ્રેણિક મહારાજાને કેવી રીતે આવ્યો? જરૂર ભગવાને જ એમને મોકલા હશે. એક બાજુ પુણ્યા શ્રાવક રોજની 11 સામાયિક કરતા, અને કેવી વિશુદ્ધ સામાયિકો કે એમના ઘરે રાજા આવ્યા ને તો પણ સામાયિકમાં ખલેલ ન પાડી. આવી વિશુદ્ધ સામાયિક 11 સામાયિક કરવા વાળા પુણ્યા શ્રાવકે નિવેદન કર્યું કે હે મહારાજ, આપ જે માંગી રહ્યા છો તે શક્ય નથી. રાજાએ ઓફર આપી કે પુણ્યા, તું 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ જેટલી સોનામોરો કહીશ તેટલી સોનામોરો હું આપીશ, પણ મને તારી એક સામાયિક જોઈએ.
ફરી પુણ્યા શ્રાવકે નિવેદન કર્યું કે તે શક્ય નથી. એટલે શ્રેણિક મહારાજાને થયું કે આ થોડો ભાવ કરતો લાગે છે, ચલો મોળ વધારવા દો. 2-5 કરોડ સોના મોળ, 2-5 કરોડ સોના મોળ સાંભળીને પણ પુણ્યા શ્રાવકના મોઢા પર કોઈ અસર નહીં, કોઈ પરિવર્તન નહીં. એક બાજુ એની આર્થિક સ્થિતિ આવી હતી, છતાં જીનવાણી પ્રત્યે શ્રદ્ધા. પોતે આગાર ધર્મમાં હતો, સાધુ નહોતા, શ્રાવક હતા. પોતે 12 વ્રત ધારેલા હતા, પોતાની મર્યાદામાં સંતુષ્ટ હતા અને લેશ માત્ર વિચલિત થયા નહીં. 2-5 કરોડમાંથી 25-50 કરોડ સોના મોર સુધી રાજા પહોંચી ગયા. ધીમે ધીમે અડધું મગજનું રાજ આપી દઉં પુણ્યા, તારી એક સામાયિક આપ. ત્યારે જો પુણ્યા શ્રાવકના મિત્ર આપણે હોત અને ત્યાં હાજર હોત તો આપણે એને શું સલાહ આપત? અડધું મગજ મળતું, અડધું મગજનું રાજ મળતું હોય ને પુણ્યા શ્રાવક, તો લઈ લેવાય. કાલે 11ની 12 સામાયિક કરી લેજે. એક જ તો સામાયિક માંગે છે ને, સોદો ખોટો નથી, આપી દે અને અડધું મગજનું રાજ લઈ લે. આ શું ઝૂંપડામાં આખી જિંદગી રહે છે? ઉપાડ અડધું મગજ અને આપી દે એક સામાયિક, અને કાલ 11ની 12 કરી લેજે. આપત કે નહીં આવી સલાહ? આપણે હતા જ નહીં ત્યારે, એટલે બિચારો પુણ્યો રહી ગયો. પુણ્યા શ્રાવકે કીધું કે મહારાજ, મારી સામાયિકનું મોલ કેટલું છે એ જેણે આપણને અહીંયા મોકલા છે ને એને જઈને પૂછી આવો. ઘણી કોશિશ કર્યા બાદ શ્રેણિક મહારાજા પાછા ગયા ભગવાન પાસે કે ભગવાન, આ પુણ્યા શ્રાવકની સામાયિકની કિંમત શું? આ તમે મને ક્યાં મોકલી દીધો? આખું મગજ દેશ દેવા તૈયાર થઈ ગયો તોય ભાઈ મારે એક સામાયિક વેચતો નથી. આ પુણ્યા શ્રાવકની સામાયિકની કિંમત શું? અને ભગવાને શ્રેણિકને સમજાવ્યું કે હે શ્રેણિક, આ સંવર અને નિર્જરા જે વિશુદ્ધ ભાવથી તે સામાયિકમાં સંવર અને નિર્જરા કરી રહ્યો છે, એના તોલે તું રોજ કરોડો સોના મોરનું દાન કરે ને તો પણ તું એનું તોલ કે એનું બહુમાન કરી શકે નહીં. તે એની સામાયિકનું ફળ છે. અને અંતે શ્રેણિક મહારાજા પુણ્યા શ્રાવકની સામાયિક ખરીદી શક્યા નહીં, પરંતુ તે સાચા શ્રાવક માટે અંતરથી આદર અને બહુમાન વધારીને પોતે પોતાના રાજ્યમાં પાછા ગયા. આ છે સાચી સામાયિકનું ફળ, આ છે સાચી સામાયિકની કિંમત. અને આજે આપણે આ સામાયિકો 10-10 રૂપિયામાં ને 50-50 રૂપિયામાં ને 100-100 રૂપિયામાં સામાયિકો વેચાતી થઈ ગઈ છે. આજે ઉપાશ્રયમાં ત્રિરંગીનો પ્રોગ્રામ છે. જે ત્રિરંગી કરશે એને 500 રૂપિયા મળશે. એટલે જુઓ આખો ઉપાશ્રય. જે ત્રિરંગી કરશે એને 10,000 રૂપિયા મળશે. એનાઉન્સ તો કરો. તો લોકો ક્યાંકથી આવીને એકવાર તો બેસી જશે. ચાલો ને 3 સામાયિક કરવાના 10,000 મળતા હોય તો સોદો ખોટો નથી. આવી સામાયિકો કરવાનું હું કહેતો નથી, આવી સામાયિક કરવાનું ભગવાન પણ કહેતા નથી. અને આવી સામાયિક કરવાથી જીવનમાં સાચી શાંતિ અને સંભાવ પણ પ્રાપ્ત નહીં થાય. કોઈ ભૌતિકતાની લાલચ, ભૌતિકતાનો મોહ, ભૌતિકતાનું આકર્ષણ તે સામાયિકનું કારણ હોવું જોઈએ નહીં. સામાયિક શેના માટે કરવાની છે? આપણે સામાયિકને એક સામાન્ય ક્રિયા સમજવા માંડ્યા છે. સામાયિક
તે એક સામાન્ય ક્રિયા નથી. સામાયિક તે સંભાવની સાધના છે. છકાયના જીવોનું રક્ષણ, પોતાના 5 ઇન્દ્રિયોના વિષયોનું ગોપન, પોતાના કષાયોને શાંત પાડવા, ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય કે ગમે તેવી અનુકૂળ પરિસ્થિતિ હોય, બંનેમાં કેમ સમભાવ રાખવો, પોતાના આત્માનું અવલોકન, કર્મોના ઉદયને જુએ, વર્તમાન પરિસ્થિતિનો વિચાર કરીને હવે મારે આમાં કઈ રીતે મારા સંભાવને વધારવો, કઈ રીતે મારી એકાગ્રતા વધારવી, કઈ રીતે મારી શાંતિ વધારવી, મારા કષાયો ઘટાડવા, આનું ચિંતન, મનન, સ્વાધ્યાય, એનું નામ સામાયિક છે. માટે આવી વિશુદ્ધ સામાયિક આપણે સૌએ રોજ કરવાની છે. ભલે એક સામાયિક થાય, પણ કરવી કેવી? આવી વિશુદ્ધ. જે ધાર્મિક અનુષ્ઠાનો છે, સંવર અને નિર્જરાના બધા જ અનુષ્ઠાનો કેવા કરવાના? તો કે એકદમ પ્યોર, સાચા ભાવથી. 12 પ્રકારના તપ કરીએ તો નનઠ નિજરાય, નિર્જરા સિવાય બીજું કોઈ લક્ષ્ય નહીં, કોઈ અપેક્ષા નહીં, કોઈ વસ્તુ નહીં. અને સંવર કરીએ તો આશ્રવને રોકવા સિવાય બીજું કોઈ લક્ષ્ય નહીં. નવા પાપ કેમ અટકે અને જૂના કર્મ કેમ ખપે, આનું શ્રેષ્ઠ ઉપાય સામાયિક રહેલું છે. માટે તે સામાયિકના મહત્વને આપણે બધાએ સમજવાની જરૂર છે. આ સામાયિકનું મહત્વ શું અનેક જગ્યાએ બતાવેલું છે. સામાયમ્યુ કહે સમણો એવ સાબવો હવઈ જમહા એણ કારણેણ बहुसो सामायं कुचा. परमार्थ दृष्टि से सम्यक दृष्टि जीव का साध्य एक मोक्ष तत्व है. दरेक सम्यक दृष्टि जीवનું साध्य શું છે? ફક્ત મોક્ષ. और साधन, આ મોક્ષ તે સાધ્ય છે અને તે સાધ્યને પ્રાપ્ત કરવાનું સાધન શું છે? તો કે સંવર और નિર્જરા. સાધન છે મોક્ષ, સાધ્ય છે મોક્ષ, અને તે સાધ્યને પ્રાપ્ત કરવાનો માર્ગ, એના સાધન સંવર અને નિર્જરા. માટે ભગવતી સૂત્રમાં અપેક્ષા બતાવ્યું છે કે सामायिक ही आत्मा है और आत्मा ही सामायिक है, यह पूर्ण विशुद्ध सत्य है. આત્મા જ સામાયિક છે અને સામાયિક જ આત્મા છે. આવું અપેક્ષાએ ભગવતી સૂત્રમાં બતાવ્યું છે. માટે આવા સામાયિકના મહત્વને આપણે જાણીએ, આપણે સમજીએ કે શું સામાયિકનું મહત્વ આગમકારોએ બતાવ્યું છે. આવા સામાયિકના મહત્વને સમજીને આજે આપણે વિચાર કરીએ કે આપણા જીવનમાં આપણે સામાયિકને શું સ્થાન આપ્યું છે. જો ટાઈમ હોય તો કરશું, ફાવે એવું હોય, કોઈ બીજું કામ નહીં હોય, કોઈ બીજો પ્રોગ્રામ નહીં હોય તો વિચાર કરશું કદાચ આજે એક સામાયિક કરી લેશું. જરાક કોઈક પ્રોગ્રામ થઈ ગયો એટલે સૌથી પહેલાં શું કેન્સલ? સામાયિક. આજે તો ફાવે એવું જ નથી, આજે અમારે આ છે, આજે અમારે ઓલા આવવાના છે, માટે આજે તો સામાયિક કોઈ હિસાબે ફાવે એવું છે જ નહીં. આવે છે ને આવા વિચાર? થાય છે કે નહીં સામાયિક સાથે આવું કોમ્પ્રોમાઇઝ? વિચાર કરો. સામાયિક એટલે ઠીક છે, હવે અનુકૂળતા હોય તો કરી દેવાની, અને ન હોય તો સૌથી પહેલાં શું મુકાઈ જાય? સામાયિક. જરાક કંઈક પ્રોગ્રામ બન્યો એટલે આપણો કયો પ્રોગ્રામ કેન્સલ? સામાયિક. થાય છે કે નહીં? પૂછો પોતાની આત્મા. કેમ થાય છે? સામાયિક તો ઠીક છે, થાય તો કરવાની, ન થાય તો એમાં કંઈ એટલું બધું નુકસાન નથી.
માટે આ સામાયિક ઉપર શ્રદ્ધા રાખીને આ નિર્ગ્રંથ પ્રવચન ઉપર કેવી શ્રદ્ધા રાખવાની છે એનું એક પેજનું એક સુંદર પ્રતિક્રમણ, એટલે કે આવશ્યક સૂત્રનું 5મા સમણ સૂત્રના ભાવ કેવા ભાવ રહેલા છે. આ ભાવોને રોજ પ્રતિક્રમણમાં બધા જ ભાવે છે. इस निर्ग्रंथ प्रवचन में स्थिर रहने वाले अर्थात तदनुसार आचरण करने वाले भव्य जीव सिद्ध होते हैं. હું નિર્ગ્રંથ પ્રવચન રૂપ ધર્મ ઉપર શ્રદ્ધા કરું છું, પ્રતીતિ કરું છું, રુચિ કરું છું, સ્પર્શના કરું છું, પાલના કરું છું, अनुपालना करूँ छू, विशेष रूप थी पालना करूँ छू. मैं इस जिन धर्म એટલે કે निर्ग्रंथ प्रवचन की श्रद्धा करता हुआ एना पर प्रतीति करता थका, रुचि करता थका, स्पर्शना करता करता, पालना ने अनुपालना करता करता धर्म की आराधना में पूर्ण रूप से तत्पर हूं और धर्म की विराधना से पूर्णतया निवृत्त. धर्मनी कोई विराधना नहीं करूं, एनाथी तो निवृत्त અને धर्म કરવામાં तत्पर છું. असंयम को ज्ञान से जानकर प्रत्याख्यान से छोड़ता हूं और संयम को स्वीकार करता हूं. असंयમને છોડવાનો છે અને संयમને સ્વીકારવાનો છે. अब्रह्मचर्य को त्यागता हूं, ब्रह्मचर्य को स्वीकार करता हूं. अकल्पनीय को त्यागता हूं, कल्पनीय को स्वीकार करता हूं. अज्ञान को त्यागता हूं और ज्ञान को स्वीकार करता हूं. अक्रिया को जानता त्यागता हूं और क्रिया को स्वीकार करता हूं. मिथ्यात्व को त्यागता हूं, सम्यक्त्व को स्वीकार करता हूं. अबोधीने त्यागू छू અને બોધીને સ્વીકાર કરું છું. उन्मार्ग को त्यागता हूं और सन्मार्ग को भावपूर्वक स्वीकार करता हूं. જે દોષ મને યાદ છે અથવા તો જે મને યાદ નથી એ બધાનું પ્રતિક્રમણ કરીને હવે હું જેનું પ્રતિક્રમણ કર્યું છે એ બધા જ અતિચારોને અને દોષોને ત્યાગીશ. હું શ્રમણ કે શ્રાવક છું, સંયતી છું, વિરત સાવધ્ય વ્યાપારોથી સંસારથી નિવૃત્ત છું, પાપ કર્મથી પ્રતિહિત છું અને પાપનો ત્યાગ કરવાવાળો નિદાન શલ્ય રહિત એવો સંપન્ન સમ્યક દર્શન યુક્ત હું છું. માયા સહિત મૃષાવાદનો ત્યાગ કરવાવાળો એવા અઢીદ્વીપમાં રહેલા બધા જ સાધુ સાધ્વી પંચ મહાવ્રતધારી 18,000 શિલાંગરૂપ રથ ધારણ કરવાવાળા એ સર્વ સાધુ સાધ્વીને હું નમસ્કાર કરું છું. આવી વિશુદ્ધ શ્રદ્ધા પ્રતિક્રમણમાં રહેલી છે. આ છે પ્રતિક્રમણનું મહત્વ. આગમકારોએ પ્રતિક્રમણનું મહત્વ એટલે આપ્યું છે કે આપણને આપણા આત્માનું અવલોકન અને જાગૃતિ આ સામાયિક અને પ્રતિક્રમણ અપાવે છે. માટે બધાએ ઉત્કૃષ્ટ ભાવે સામાયિક કરવી. એક સામાયિક થાય તો 1, 2, 3, 4 જેટલી બને એટલી કરવી, પરંતુ કેવી કરવી? વિશુદ્ધ કરવી. સામાયિક બાંધી લીધી અને ઘરના કામ ચાલુ, સામાયિકમાં બેઠા હોય, નોકરને કામ સોંપે, એ ઓલું કરી લેજે, એ અહીંયા સાફ સફાઈ બરાબર કર, એ તું ઓલું કામ પતાવી લે, એ તું આ કામ પતાવી લે, અને બાંધી છે સામાયિક. આવી સામાયિકમાં કયા સંભાવની પ્રાપ્તિ થવાની છે, કયા આશ્રવ રોકાવાના છે? માટે સામાયિક કોઈ ચીલા ચાલુ ક્રિયા નથી કે સામાયિક બાંધી લીધી. હવે શું છે, અમને મા સતીજીએ કીધું હતું કે એક રોજની 1 કે 2 સામાયિક કરવાની, પણ અમને તો કેટલા કામ હોય એટલે હવે સામાયિક બાંધીને સામાયિકમાં બધા કામ પતાવીએ છીએ. ઘણા જણ તો અમને પ્રશ્ન પૂછે, સામાયિક બાંધીને સ્કૂલનું હોમવર્ક કરાવાય કે નહીં? અમે સ્કૂલનું હોમવર્ક કરીએ, મધર પૂછે કે હું સામાયિક બાંધીને એનું હોમવર્ક કરાવું અને મારો દીકરો સામાયિક બાંધીને સ્કૂલનું હોમવર્ક કરે તો અમારી સામાયિકની સામાયિક થઈ જાય અને હોમવર્કનું હોમવર્ક થઈ જાય. કરાય કે નહીં? હવે આટલું બધું વાંચ્યા પછી હવે આવો પ્રશ્ન પૂછવાનું મન કદાચ કોઈને નહીં થાય કે ક્યાં એક બાજુ આત્માની વાતું ને સંભાવની વાતું ને એમાં આપણે આવું પૂછાય. પરંતુ સામાયિકના મહત્વને આપણે કેટલું સમજ્યા છે
એનો વિચાર કરવાનો છે. કેટલી વિશુદ્ધ કરણી કરવી જોઈએ એ આગમકારો બતાવે છે. મેનેજમેન્ટમાં પણ ધેર ઇઝ અ સેઇંગ, ઇફ આઈ હેવ 8 hours ટુ કટ અ ટ્રી, I will spend 6 hours in sharpening my axe. આનો અર્થ છે કે અગર મારી પાસે ઝાડ કાપવા માટે 8 કલાક આપવામાં આવ્યા છે તો 8માંથી 6 કલાક તો હું મારી કુલાડીની ધારદાર બનાવવામાં કરીશ. 2-4 ફટકા માર્યા પછી પાછા કુલાડીની ધારને શું કરીશ? ફરી ધારદાર બનાવીશ. પછી પાછું થોડીક વાર પછી પાછું શું કરીશ? કુલાડીની ધારદાર. 8માંથી 6 કલાક હું શેમાં લગાડીશ? કુલાડીની ધાર અણીદાર બનાવવા. આ જ ન્યાયે કર્મરૂપી વૃક્ષને કાપવું હોય તો સંવર અને નિર્જરા રૂપી કુલાડીની ધાર કેવી બનાવવાની છે? ધારદાર બનાવવાની છે. એ બુઠ્ઠી હશે તો કર્મરૂપી વૃક્ષ કપાશે? કોણ એવે ધાર કરે? ભલે ને બુઠ્ઠી થઈ ગઈ, આપણે કોશિશ કર્યા કરો. 8 કલાક નહીં, 8 દિવસે અને 8 મહિને પણ નહીં કપાય. આપણી સંવર અને નિર્જરા રૂપી કુલાડી કેટલી ધારદાર છે એનું અવલોકન કરો. જે કાંઈ પણ ક્રિયાઓ કરીએ છીએ, ઉપવાસ કરીએ તો એ દિવસે આપણો ગુસ્સો વધી જાય, એ દિવસે આપણને કંઈ કરવાનું મન ન થાય. આજે મારે ઉપવાસ છે, આજે મારે ઉપવાસ છે. ઉપવાસ શેના માટે કર્યો? કર્મની નિર્જરા કરવા, કશાયોને શાંત પાડવા. કશાયો શાંત પડ્યા ઉપવાસને દિવસે? તો કે ના, ઉલટાનો ગુસ્સો ઓર વધી ગયો. તો ભાઈ એના કરતાં તમે ખાઈ લો. ઉપવાસ કરીને ક્રોધ વધે તે તપ, આવું તપ ભગવાને કરવાનું નથી કીધું. જે કોઈ પણ ક્રિયા કરો છો, જે કોઈ પણ અનુષ્ઠાન, માળા ગણતા હોઈએ તો માળા ચાલુ અને અહીંયા વાતું ચાલુ, ઓલાની વાતું ચાલુ, અહીંયા ત્યાં જોવાનું ચાલુ અને હાથમાં માળા ચાલુ. શું આ અનુષ્ઠાન મારા કર્મરૂપી ઝાડને કાપશે? માટે કર્મરૂપી વૃક્ષને કાપવું હોય તો સંવર અને નિર્જરાની પ્રવૃત્તિ ધારદાર કરો. આવી બુઠ્ઠી સાધના કરીને શું ફાયદો? સમય તો એટલો જ લાગશે, ટાઈમ તો એટલો જ જશે, પણ કામ થશે નહીં. સામાયિક તો 50 મિનિટની રહેવાની જ છે. હવે એ સામાયિકમાં જેમ તેમ વેટ ઉથારી માટે સામાયિકના અતિચાર કીધા. મન દુપણિયાએ સામાયિક કે મન, સામાયિકમાં મન અશુભ યોગ, મનથી ખરાબ વિચાર આવે એને અતિચાર બતાવેલો છે ને. એટલે ઘણા જણને સામાયિકમાં મનથી ખરાબ આડા આવડા, સામાયિકમાં તો ધંધાના અને સંસારના એટલા બધા કામ યાદ આવે ને કે જો નોટ કરી લે ને તો આખા અઠવાડિયાનું પ્લાનિંગ થઈ જાય. આવું એ ઘણાને થાય છે, પૂછી જોજો. સામાયિક બાંધે ને એટલે બધા સંસારના કામ યાદ આવી જાય, કારણ કે મન અશુભ પ્રવૃત્તિમાં વયું જાય છે. આ સામાયિકનો એક અતિચાર છે. વય દુપણિયાએ વચનથી અશુભ યોગ, સામાયિક બાંધી અને નોકરને ચાકરને કોઈકની સાથે ખરાબ બોલ્યા, આ વચન યોગ, એ પણ અતિચાર છે. કાય દુપણિયાએ કાયાનું અશુભ પ્રવૃત્તિ, સામાયિક બાંધી હતી તો લાંબા થઈને સૂઈ ગયા, સામાયિક બાંધી હતી તો કાયાના કેટલા દોષ લગાડ્યા. જેનું પ્રતિલેખન ન થાય એવા આસન ઉપર બેસી ગયા, પલંગ પર બેઠા બેઠા સામાયિક કરી લીધી. ગાદી તકિયા પર બેસીને સામાયિક ન કરાય, કારણ કે તે સુપ્રતિલેખનીય નથી. સામાયિક તે સર્વ સાવધ્ય યોગનો ત્યાગ છે. કોઈ પણ ત્રસ કે સ્થાવર જીવની હિંસા ન થાય માટે આપણે શા માટે નીચે પથ્થરના પર સામાયિક કરીએ? કારણ કે તે પથ્થરનું જોઈ લઈએ કે આમાં કોઈ જીવ નથી અને નીચે પૂંજીને બેસીએ છીએ અને વિશુદ્ધ સામાયિક કરીએ છીએ. સામાયિક સહી અકરણાએ સામાયિકની સ્મૃતિ જ ન રહે,
સામાયિકમાં એટલી બધી આડીઅવડી વાતો ને વિચારો ને ચિંતન ને પ્રવૃત્તિ કરવા માંડ્યા કે અચાનક યાદ જ ન રહ્યું કે આ તો મને સામાયિક છે. આવું એક કોકવાર બની જાય. અને સામાયિક છે અણવઠી હશે કરના સામાયિક પૂર્ણ થાય નથી એ પહેલાં તો પાડી દીધી, કારણ કે થાક લાગ્યો સામાયિક, જલ્દી જલ્દી પાડવા માંડ્યા. હજી તો 5 મિનિટની વાર છે પણ પાડી દીધી. આવા સામાયિકના અતિચારોનો વિચાર કરવાનો છે. સામાયિકના દોષ છે 32 દોષ. આ બધું જાણીને જેટલી વિશુદ્ધ સામાયિક અને જેટલા વિશુદ્ધ પ્રતિક્રમણ કરશું એવી શાંતિ અને સમાધિનો અનુભવ થશે. માટે આ સામાયિક અને પ્રતિક્રમણ તે તો જૈનોનું અમોઘ કર્મ ખપાવવાનું શસ્ત્ર રહેલું છે. સંવર અને નિર્જરાનું શ્રેષ્ઠ ઉદાહરણ સામાયિક છે. સામાયિક દ્વારા સંવર અને સામાયિકમાં કરતા ચિંતન મનન વાંચન તે છે નિર્જરા. સામાયિક કરીને તમે વંદનાઓ પણ કરી શકો છો, માળા પણ ગણી શકો છો, વાંચન પણ કરી શકો છો, સ્વાધ્યાય પણ કરી શકો છો, અનુપ્રેક્ષા પણ કરી શકો છો, કાયોત્સર્ગ પણ કરી શકો છો. આ બધી જ પ્રવૃત્તિ સામાયિકમાં કરાય, કારણ કે આ બધી પ્રવૃત્તિ નિર્જરાની પ્રવૃત્તિ છે. પરંતુ એકાગ્રતાથી કરવી, ધ્યાનપૂર્વક કરવી, એના ભાવોનું ચિંતન કરતાં કરતાં કરવી. આખું સામાયિક પતે અને પોતાનું અવલોકન કરી લેવું, મારા કશાયો કેટલા ઘટ્યા, મારી ઈચ્છાઓ કેટલી ઘટી, મારો સ્વભાવ કેટલો બદલાણો. આખો દિવસ મને ખરાબ લાગી જતું હોય છે, માઠું લાગી જતું હોય છે, ખોટું લાગી જતું હોય છે, અથવા તો હું કોકની સાથે ખરાબ જ વર્તન કરતા રહું છું. આવું મારું જીવન, આવો મારો વ્યવહાર હવે મારે બદલાવવો છે. હવે મારે ઘડીએ ઘડીએ ખરાબ લગાડવું જ નથી. કોઈ કે આમ કર્યું ને કોઈ કે આમ કર્યું, કઈ વાતો. આવું સામાયિક એક સામાયિક કરો એટલે આખો દિવસ સંભાવમાં જાય, એનું નામ સામાયિક. આવી સામાયિક અને આવા પ્રતિક્રમણના ભાવોને જાણીને આપણે આપણા જીવનમાં એવી સુંદર સામાયિકનું આરાધન કરીએ, પ્રતિક્રમણનું આરાધન કરીએ. અને વિશુદ્ધ સામાયિક પુણ્યા શ્રાવકે કઈ રીતે એવી સામાયિક આપણે કેમ ન કરી શકીએ? આપણે પણ કરી શકીએ છીએ. આવી વિશુદ્ધ સામાયિક પ્રતિક્રમણના સ્વરૂપને સમજીને એવી સુંદર આરાધનામાં આપણે સૌ લાગી જઈએ કે આપણે આ સંવર અને નિર્જરાની પ્રવૃત્તિમાં મગ્ન બનીને આત્માને સુંદર, પવિત્ર અને કર્મથી હળવો ફૂલ બનાવીને શાશ્વત સુખ તરફ સડસડાટ આગળ વધીએ. તે જ મંગલ ભાવનાથી આપણે સૌની આરાધના સફળ બને એવી ભાવનાથી. જય જિનેન્દ્ર. જંગ વાય ધંગ વચ્ચા મેલિયંગ હિણ કરંગ અચા કરંગ પાય હિણંગ બિણ હિણંગ જો હિણંગ ભૂસ હિણંગ સુટું દિનંગ દુઠ્ઠું પડી ઝીણંગ અકાલે કહો સજાય કાલે ન કહો સજાય અસજાય સજાય સજાય ન સજાય. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 અતિચારમાં કોઈ પણ પાપદોષ લાગ્યો હોય તો અનંત સિદ્ધ કેવલી ભગવંત આપની સાક્ષી કરી તસ્મે છામિ દુકડમ. જે આજ્ઞાથી ઓછું અધિક વિપરીત જાણતા કે અજાણતા કંઈ પણ પ્રવૃત્ત ન થઈ હોય તો અનંત સિદ્ધ કેવલી ભગવંત આપની સાક્ષી કરી તસ્મે છામિ દુકડમ. તમેવ સચ્ચમ નિશંકં જંગ જીણેઈં પવેય. બોલવામાં કોઈનો અવિનય અશાત ના થયો હોય તો સૌને ખમાવું છું. આવી સામાયિકની આરાધના કરીને ઉત્તરાધ્યયન સૂત્રના વાંચનની આપણી વાત ચાલતી હતી. અનેક જણોના રિપ્લાય આવી ગયા છે A, B અને Cના ઓપ્શનમાંથી. જેને જે ઓપ્શન અનુકૂળ હોય, હજી જેને નિર્ણય ન કર્યા હોય તો આપણી પાસે ટાઈમ છે. આપણે આ દિવાળી પહેલાં વાંચવાની એક અપીલ છે. દિવાળી પહેલાં જેટલા આપણે ઉત્તરાધ્યયન સૂત્ર આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મુકાઈ દીધું છે. જેની પાસે આગમ મૂળ રૂપમાં પુસ્તક રૂપે અવેલેબલ ન હોય તો ત્યાં પણ મૂકી દીધું છે. પરંતુ એક નિયમ યાદ રાખવો, આનું વાંચન સંવર કે સામાયિકમાં કરવાના ભાવ રાખવા. સામાયિક બાંધીને આનું વાંચન કરવું અથવા તો સંવર બાંધીને આનું વાંચન કરવું, આનાથી આનો વિશેષ લાભ થશે. માટે એવા ભાવનાથી આપણે સુંદર ઉત્તરાધ્યયન સૂત્રની આરાધના કરીએ, તે જ મંગલ ભાવના. માટે હવે જ્ઞાન આરાધનામાં તત્વોનું જ્ઞાન, 9 તત્વનું જ્ઞાન કરવું. દર્શન આરાધનામાં લોગસ અને 15 વંદના. ચારિત્ર આરાધનામાં 14 નિયમ અને સામાયિક. અને તપ આરાધનામાં આપણે સાંકેતિક 54 અને 12 પ્રકારના તપ.
આવી આરાધનામાં સૌ આગળ વધીએ. હવે મંગલ પાઠ અને ત્યારબાદ પ્રશ્નોત્તર. ગુરુ ભગવાનની આજ્ઞાથી ચતારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી બનતો ધમો મંગલમ ચતારી લુગતમા અરહંતા લુગતમા સિદ્ધા લુગતમા સાહુ લુગતમા કેવલી બનતો ધમો લુગતમા ચતારી શરણં ભોજામી અરહંતા શરણં ભોજામી સિદ્ધા શરણં ભોજામી સાહુ શરણં ભોજામી કેવલી બનતો ધમો શરણં ભોજામી. ચાર શરણા ચાર મંગલિક ચાર ઉત્તમ કરે જે ભવસાગરમાં ન ડૂબે તે સકળ કર્મનો આનયન મોક્ષ તણાશ્યોગ લેનંદ ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તારી મોક્ષે જાય. સંસારમાં અહીં શરણાચાર અવશરણ નહીં કોઈ જે નર નારી યાદ રે અક્ષય અવિચળ પદ હોય. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર. રસીલાબેન ગાંધી અને બીજા એક ભાઈ છે એ બેવને ઉપવાસના પચખાણ લેવા છે, તો એકવાર બધાને પચખાણ કોમન સાથે પ્રવીણ વોરા, આપની પાસેથી ઉપવાસના પચખાણ લેવાની ભાવના આવી છે અને રસીલાબેન ગાંધી આપના ઉપવાસના પચખાણ લેવાની ભાવના આવી છે, તો ઉપવાસના પચખાણ આપી દઈએ છીએ. પરમ દિવસે સવારે સૂર્યોદય ઉપરાંત 3 કાકડી ન પાડો ત્યાં સુધી આપ સૂર્યોદય ઉપરાંત ન પાડો ત્યાં સુધી આપને તિબિયારા ઉપવાસના પચખાણ ઉપવાસ તિબિયંગ પિયારંગ પચકહ સણંગ ખાયમંગ સાયમંગ અનથાણા ભોગણંગ સહસા કારણંગ સવ સવય મત્યા કારણંગ મહત્તા કારણંગ અપાણંગ બોસિરહ 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 3 વાર બોસિરામી બોલી જવું. અને જેને પોરશીના પચખાણ જોતા હોય કાલ સવારે પોરશી ઉપરાંત ન પાડો ત્યાં સુધી ચુવિયાના પચખાણ ચુવિયંગ પિયારંગ પચખામી સણંગ પાણંગ ખાયમંગ સાયમંગ અનથાણા ભોગણંગ સહસા કારણંગ સવસય મત્યા કારણંગ મહત્તા કારણંગ બોસિરહ બોસિરહ બોસિરહ. ખૂબ ખૂબ ધન્યવાદ. એક રિટર્ન ક્વેશ્ચન લેશું, તે પછી રીટા એ વોરા આપને અનમ્યુટ કરીશ. કોઈને ક્વેશ્ચન આન્સર્સ પૂછતા વખતે પોતાના વિડીયોઝ ઓન રાખવા હોય તો આપ રાખી શકો છો. પ્રશ્ન છે કે પથ્થરનું ક્યારેક ના હોય તો સામાયિક અથવા સંવર થઈ શકે? પ્રાય કરીને પથ્થરનું ન હોય તો પોતાની પાસે રૂમાલ કે અન્ય કોઈ વસ્તુ હોય તો તેનો ઉપયોગ કરવો. કોઈક વાર ઇમરજન્સીમાં ન હોય તો યત્નાપૂર્વક, કારણ કે પથ્થરનું ન હોય તો પૂંજવાનું પણ ન હોય તો પૂંજવાની રજોરણ તો જોઈએ, બાકી દયા કેવી રીતે પાડો સામાયિકમાં? માટે તો એવા સંજોગોમાં સંવર લેવાય. ઓકે ઓકે. સાવધ્ય યોગ એટલે શું? જે યોગોથી જીવોની હિંસા થાય તેને સાવધ્ય યોગ કહેવાય છે. જેમ કે લાઇટ કરવું, પંખા કરવા, સંસારના કામોમાં હિંસા આદિ થઈ જાય તો તે બધી જ પ્રવૃત્તિને સાવધ્ય યોગ કહેવાય. ઓકે. લાસ્ટ એક રિટર્ન ડાઉટ. પથ્થરનું ન પાથરીએ અને પૂંજની સાથે રાખીએ તો સામાયિક કે સંવર કરી શકાય? કારણ કે પથ્થરનુંથી ગરમી લાગે છે અને ભાવ વિચલિત થઈ જાય છે. પથ્થરનું હોય તો વાપરવું જ જોઈએ, અને પૂંજણી હોય તો તમે સામાયિક અથવા તો સંવર કરી શકો છો. યત્નનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ પથ્થરણાના અભાવમાં. ઓકે. રીટા એ વોરા આપને અનમ્યુટ કર્યા છે, પ્લીઝ એક્સેપ્ટ માય અનમ્યુટ. સોરી. હા, જય જિનેન્દ્ર ભાઈ. જય જિનેન્દ્ર. સામાયિક વિશે બહુ જ સુંદર તમે સમજાવ્યું, ખૂબ જ આનંદ થયો. હવે થોડીક એક એની પૂર્વ ભૂમિકા માટે એક વાંચણીની અંદર અમને કોઈએ લખાવ્યું હતું કે સામાયિક કરતા પહેલા તમારે પહેલા 7 બોલ તમારા મજબૂત કરવા પડે, ત્યાર પછી તમારી સામાયિક ચાલુ થાય. તો એ ટાઈમે તો લખેલું છે સંવેગ છે, નિર્વેગ છે, ધર્મ શ્રદ્ધા, વયાવચ, આલોચના, નિંદા ને ગ્રહા. આ વસ્તુ તમારી મજબૂત થાય ત્યાર પછી તમારી સામાયિક ચાલુ થાય છે. તો આ વિશે થોડો પ્રકાશ અત્યારે પાડી શકો, કાલે પાડી શકો, ગમે ત્યારે ચાલે. અને એટલે શ્રદ્ધાપૂર્વક આપણે જે સામાયિક કરીએ છીએ, સામાયિક કરવા પાછળનું પ્રયોજન જ આ બધી વસ્તુની અનુપ્રેક્ષા કરીને આ બધી વસ્તુઓમાં આપણા ભાવોને ઓર આગળ વધારવું માટે સમ્યક દર્શન થઈ જાય એટલે આપ સામાયિક કરી શકો છો.
જી જી, કારણ કે આપણે કીધું 7 બોલ તમારા પેલા મજબૂત કરવા પડે, હા. પછી તમારી સામાયિક ચાલુ થાય ત્યારે તેને બહુ જ નવાઈ લાગી કે આ 7 બોલ મજબૂત કરવાના એટલે હા. ઠીક છે, વાંચણીની અંદર પછી વધારે બહુ જાણ્યું નહોતું બરાબર છે. કે મેં કીધું આ વસ્તુ તમારી પાસે થોડું જાણી લઈએ. ના પણ સામાયિક કરી શકાય. સામાયિક કરીને આ બધી વસ્તુઓ પેરેલલ ચાલે છે. યથાર્થ શ્રદ્ધા હોય એટલે આપણે સામાયિક કરીને આપણા આ ભાવોને ઓર વિશેષ આગળ વધારી શકાય છે. બરાબર છે. ઓકે. હા હા, અને એક સારો એક બોલ એમણે જણાવેલો હતો હા. કે અસબરની ભૂમિ ઉપર સબરની ભૂમિકા હોય જ નહીં, હા. એટલે સામાયિકમાં બીજી કોઈ જ પ્રવૃત્તિ થઈ ન શકે. હા. એ એક સારો બોલ જણાવ્યો હતો. હા એ બરાબર છે. સંસારની કોઈ પ્રવૃત્તિ સામાયિકમાં ન કરાય. બરાબર છે. નથી સર. ધન્યવાદ. છે. ધન્યવાદ. જી. અમિતાબેન વોરા આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. આપણે સામાયિક લઈએ તો એના પહેલા ચોવિયાર લેવા જરૂરી છે? એમ જો આપણે ચોવિયાર ન કરતા હોય કે એમાં આવી જાય છે પચકા? ના, લઈ લ્યો તો વિશેષ લાભનું કારણ છે. અચ્છા. હા. અને એક બીજું હતું કે ઉત્તરાધ્યન સૂત્રમાં જે કેશી ગૌતમીયનું અધ્યયન છે, હા. તો એમાં જે બધું કેશી સ્વામી ગૌતમ સ્વામીને બધું પૂછે છે, હા. એટલે ધર્મ શું છે ને એવા બધા બરાબર. પ્રશ્નો જે કર્યા છે, તો આગમ તો સેમ જ હશે ને પાર્શ્વનાથ ભગવાનના વખતે? અને હા તો હા. એમણે આગમને મીન્સ એમને આવા બધા પ્રશ્ન કેમ થયા? એમને આગમ નહીં વાંચ્યા હોય કે મીન્સ આ બધા તો કોમન છે, મીન્સ એવું સવાલ છે. એમણે ગૌતમ સ્વામીને પૂછ્યા. હા, એવું છે કે ઘણીવાર મહાપુરુષો પ્રશ્ન પૂછે જેથી કરીને એમના સમસ્ત શિષ્ય વર્ગને આપને આપ એ આગમ વાંચ્યું હશે તો ખબર હશે, અનેક ગામના માણસો ભેગા થઈ ગયા હતા, અનેક દેવી દેવતાઓ ભેગા થઈ ગયા હતા, પોતાના બધા જ શિષ્યગણો ભેગા હતા. માટે બધાને બરાબર સમજણ પડે કે આપણે જેમાં ભળવા જઈ રહ્યા છે તેઓ યથાર્થ ધર્મના જાણકાર છે, તેઓ બધું જ યથાર્થ પ્રમાણે જેવી શ્રદ્ધા એમની છે તેવા જ ઉત્તરો આપે છે, એમ બધાનો વિશ્વાસ બરાબર બેસી જાય એવા અનેક કારણો આગમમાં રહેલા છે કે જેના કારણથી આવા પ્રશ્નો પૂછે અને એના જવાબ આપે. અચ્છા, એટલે લોકોને સમજાય મેન હા. હેતુ. અને એમના પણ બધા જ શિષ્યોને સમજાય કે અચાનક આપણે કેમ આપણા 4 મહાવ્રત છોડીને આમનામાં ભળવાનું છે, એમને સમજાય કે આ કેવા મહાપુરુષ છે. અચ્છા. હમ. ઓકે. અને આજે તો તમે જે આ સામાયિકનું બધું સમજાવ્યું એ શેમાં છે? કયા સૂત્રથી લીધું કે જનરલ? હા, એટલે 9મા વ્રતના વિવરણ આદિમાં આવે છે, એમાં અચ્છા. જ્યાંથી પણ લીધું છે એવું હશે તો એ આપને જોતું હોય તો આપ મોકલજો મેસેજ, તો આપણને જેટલું શક્ય હશે તેટલું શેર કરશું. ભલે ભલે. ઓકે. જય જિનેન્દ્ર. જય. રસીલાબેન ગાંધી આપને અનમ્યુટ કર્યા છે. મયંકભાઈ, હા. મને છે ને ઉપાસના આજનો છે ને આવતીકાલનો બાકીનો એટલે છઠનો પચકાન. આપને આજનો એક ઉપવાસમાં એક ભેળવીને પરમ દિવસે સવારે ન પાડો ત્યાં સુધી છઠના પચખાણ, છઠ્ઠમ ભક્તંગ પચખામી અસણંગ પાણંગ ખાયમંગ સાયમંગ અનથાણા ભોગણંગ સહસાકારણંગ સવસય મત્યાકારણ મહત્તાકારણ પાણંગ વોસિરા વોસિરા વોસિરા. ધન્યવાદ. रूपा शाह आपको अनम्यूट किया है. जय जयेंद्र बैंक भाई। जय जयेंद्र. अच्छा, जो गुरु भगवान केवली हो जाते हैं, हाँ. केवली बनने के बाद क्या वो तीर्थंकर की आज्ञा में विचरते हैं कि अलग से विचरते हैं? प्राय आज्ञा में ही विचरते हैं. तीर्थंकर नहीं होते हुए उनके गुरु की आज्ञा में भी विचरते हैं. अगर तीर्थंकर नहीं है तब? नहीं, जैसे तीर्थंकर सुधर्म स्वामी के शिष्य भी अनेक होते हैं, तो उनके गुरु सुधर्म स्वामी होते हैं और सुधर्म स्वामी के आज्ञा में भी वो केवली हो जाने के बाद विचरते हैं. चंदन बाला को केवल ज्ञान नहीं हुआ था, लेकिन उनकी शिष्या को हो गया था, फिर भी वो उनकी आज्ञा में विचरते थे. लेकिन वो गुरु फिर उनको उनके अनुरूप ही वो औपचारिकता रहती है, विशेष उन पर कोई विशेष आज्ञा करने की, लेकिन टेक्निकली वो फिर भी उनके गुरु है और वो उनकी आज्ञा में कहे जाते हैं. वो तो उनके चंदन बाला की और उनके जो शिष्य पहले थे, हाँ. पता लगता है कि वो तभी भी उनको बोलते नहीं है वो.
हाँ कि वो उनका विनय था। धन्यवाद, थैंक यू, जय जिनेन्द्र। जय। શશિકાંતજી ગોસલિયા આપને અનમ્યુટ કર્યા છે. પ્લીઝ એક્સેપ્ટ માય અનમ્યુટ. હા. હેલો. હા નિયંત્રણનું છોકરા સંગ્રહમાં 64 નંબરમાં નિયંત્રણ પ્રકરણ આપેલું છે. હા એ નિયંત્રણ એટલે શું? નિયંત્રણ એટલે નિર્ગ્રંથ. ચિત્ર સતત 25 હા એનું નિર્ગ્રંથ. હા તો નિર્ગ્રંથ નિયંત્રણમાં ફરક છે. હા નિર્ગ્રંથની અલગ અલગ મર્યાદાઓ બતાવી છે. નિર્ગ્રંથ એટલે નિયંઠા. તો તે નિયંઠામાં અલગ અલગ પ્રકારના પુલાવ, બકુશ, પડીસેવણા આદિ જે અલગ અલગ નિર્ગ્રંથની અલગ અલગ મર્યાદાઓ બતાવી છે. માટે તે નિર્ગ્રંથના આટલા પ્રકાર હોઈ શકે છે. જે કોક વાર મૂળ ગુણ ઉત્તર ગુણમાં દોષ લાગી જાય તો તે બકુશ હોય, કોક વાર મૂળ ગુણમાં દોષ લાગે તો તે પ્રતિસેવણા હોય, પાછા તે પોતાની પ્રાયશ્ચિત આદિ કરીને પાછા કશાય કુશીલમાં આવી જાય. માટે અનેક કક્ષાના જગતના 2000 કરોડ સાધુ સાધ્વી છે. તો એમાંથી બધા જ પ્રકારના અલગ અલગ સાધુ સાધ્વી હોય. એની તાર્થમતા બતાવવા માટે નિયંઠાનું વર્ણન છે. તો નિયંત્રણ અને નિર્ગ્રંથ બંને એક જ છે સમજો. હા નિર્ગ્રંથ અને નિયંઠા એક જ. અને એને 5 પ્રકાર આપ્યા છે: પુલાવ, બકુલ, હા. શીલ હા અને સ્નાતક. બરાબર. આ એની પત્ની છે. એ એની કક્ષાઓ છે જુદી જુદી. જેમ નિર્ગ્રંથ અને સ્નાતક છે તો તે અકશાયી છે. અચ્છા. જેમ પુલાદ, બકુશ અને પ્રતિસેવના કુશીલ, કશાય કુશીલ આ બધા 6ઠે 7મે ગુણસ્થાનકે હોય. કશાય કુશીલ હોય એ 6ઠે 7મે 8મે 9મા ગુણસ્થાન સુધી હોય. અને નિર્ગ્રંથ સ્નાતક છે તે અકશાયના ગુણસ્થાન છે, 11મું, 12મું, 13મું અને 14મું. માટે અલગ અલગ કક્ષાઓ હોય ને એટલે અલગ અલગ નિર્ગ્રંથના ભેદ બતાવ્યા છે. ઓકે. સ્નાતકની કરતા ઉચ્ચ કક્ષા છે. હા હા સર્વથી ઉચ્ચ કક્ષા સ્નાતક છે. સ્નાતક એટલે કેવડી થઈ જાય. અચ્છા. ઓકે. જય જય જીનેન્દ્ર. જય જય. સ્મિતાબેન મહેતા આપને અનમ્યુટ કર્યા છે. પ્લીઝ એક્સેપ્ટ માય અનમ્યુટ. એમનું અનમ્યુટ નથી થતું. સ્મિતાબેન મહેતા આપને અનમ્યુટ કર્યા છે. પ્લીઝ એક્સેપ્ટ માય અનમ્યુટ. ઓકે વિલ કમ બેક ટુ યુ. કુમુદ ચંદ્રજી આપને અનમ્યુટ કર્યા છે. પ્લીઝ એક્સેપ્ટ માય અનમ્યુટ. કોઈ અનમ્યુટ નથી થતું. ઓકે હું ત્યાં સુધી એક રિટન ક્વેશ્ચન લઈ લઉં છું. કોઈ જીવ ખાલી સમકીતી હોય પણ દેવલોકમાં જવાના 4 કારણ. ઓકે કુમુદચંદ્રજી આપ અનમ્યુટેડ છો. આપ ક્વેશ્ચન પૂછી શકો છો. હલો. હું એમને મ્યુટ કરી દઉં છું. કોઈ જીવ ખાલી સમકીતી હોય પણ દેવલોકમાં જવાના 4 કારણનું પાલન ના કરે તો કઈ રીતે દેવલોકમાં જાય? લાઈક એક્ઝામ્પલ સમકીતી જુગલિયા. આવો ક્વેશ્ચન છે. હા તો સમકીતી જીવો છે તો ઓટોમેટિક તેમના કશાયો ઓછા છે અને તેમના પ્રવૃત્તિઓ દ્વારા તે અલ્પ કશાય હોવાથી પ્રાય કરીને દેવલોકનું જ આયુષ્ય બાંધે છે. માટે અંતરથી જ તેઓ અલ્પ કશાય થઈ જાય છે. જે દેવલોકને જવાના 4 કારણ આપ્યા તે તો મુખ્ય મોટા 4 કારણો છે એમ સમજો. આ તમને દીક્ષા હતી. હા તો લ્યો એમને અનમ્યુટ કરો. એ અનમ્યુટ નથી એમ એ આ જસ્ટ નહીં સાંભળશે. ના ક્યાં છે અનમ્યુટ તો થવાનું. નામ શું છે? અંજલિ? હેલો યા હા હા સ્મિતા. સ્મિતા મહેતા સોરી એ હા. વખતે હા બોલો. નહીં કરી શકી સોરી હા બોલો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મારો પ્રશ્ન
એ છે કે વાસી વસ્તુઓ આપણે ખાવાની મનાઈ છે પ્રાય કરીને, પણ હવે બધું ફ્રીઝમાં મુકાતું થઈ ગયું છે. હા પ્લસ આપણે કહીએ છીએ કે એના રૂપ, રસ અને ગંધ ના બગડે હા ત્યાં સુધી વસ્તુ બગડેલી ના કહેવાય. બરાબર. પ્લસ કોઈક મહાસતીજીઓ પાસે સાંભળ્યું છે કે વિહારમાં કોઈક વાર સૂકો રોટલો બી એ લોકોએ વાસી ખાધો હોય છે, એ ટાઈપનું કદાચ આ જ હશે કારણ કે જેના રૂપ, રસ, ગંધ નહીં બગડ્યા. બરાબર. તો હવે વાસી માટે આપણે કોઈ નવા માપદંડ ખરા કે એ જ રીતે ના જ ખાવું જોઈએ? ને પ્રાય તો એમાં એવું છે, જેમ ખાખરા છે કે કોક વાર કડક પૂરી છે કે અમુક એવા નાસ્તાઓ છે જે 1 થી વધારે દિવસ સુધી રહી શકે છે, એને ટેકનિકલી તમે વાસી કહી શકો કારણ કે નેક્સ્ટ ડે કે 2-3 દિવસ પછીના હોય છે, પરંતુ તે સારા હોય તો તેમાં વાંધો નથી. માટે તે જ નિયમ રહે છે કે જેના રૂપ, ગંધ અથવા તો વર્ણ આદિ બદલાઈ ન ગયા હોય ત્યાં સુધી તેને ખાઈ શકાય છે. પ્રાય કરીને કરેલું શાક છે, કારણ કે એમાં તેલ આદિ રહેલું હોય, જેને લીધે તે વાસી થઈ જાય તો એમાં જીવોત્પત્તિ અથવા તો જીવોની વિરાધના, દાળ છે કે શાક છે એવી વસ્તુ પ્રાય કરીને વાસી ખાવાની મનાઈ હોય છે, કારણ કે એમાં જીવોની વિરાધનાનો પણ સંભાવના છે અને જીવોની ઉત્પત્તિની પણ સંભાવના છે. માટે કઈ વસ્તુ છે એના પર ડિપેન્ડન્ટ છે કે કેટલા દિવસ સુધી ખવાય. બાકી ખાખરા છે કે એવી અમુક વસ્તુઓ થોડા દિવસ સુધી સારી રહે છે તો એનો વાંધો નથી. ના, એની વાત જ નથી. રાંધેલા ખોરાકની જ પ્રશ્ન એના વિશે જ હતો કે પણ કે ફ્રીઝમાં મૂકી દઈએ તો એમાં કશું બગડતું નથી, એટલે જીવોની ઉત્પત્તિ પણ કદાચ હા, એટલે કદાચ તે ટેમ્પરેચરમાં રાખવાથી ન બી થતી હોય, એટલે જનરલ એવી એક પ્રણાલી હતી કે વાસી ન ખાવું જોઈએ. બાકી સાધુ સાધ્વી માટે એવો કોઈ બાદ નથી. સાધુ સાધ્વીને તો સુસ્તા, નિર્દોષ, વર્ણગંધ આદિ ન બગડેલા હોય તેવી બધી વસ્તુ એમને કલ્પે છે. ઓકે, થેન્ક યુ સો મચ. ગીતા શાહ, આપને અનમ્યુટ કર્યા છે. આપની રિક્વેસ્ટ આવી છે અનમ્યુટ માટે. પ્લીઝ એક્સેપ્ટ માય અનમ્યુટ. હા, જય જયનેન્દ્ર. આપનો અવાજ બરાબર નથી આવતો. આપનો અવાજ નથી આવતો બેન બરાબર. હા, આપનો અવાજ બરાબર નથી આવતો. સોરી, આપનો અવાજ નથી આવતો બેન. આપનો પ્રશ્ન આપ લખીને મોકલી શકો છો. ઓકે, બીજું હમણાં કોઈ નથી. હા, તો દીક્ષાર્થીનું કયું છે? અંજલિબેન. આપનું ડિવાઇસ, અંજલિબેન, આપ કયા ડિવાઇસ નેમ ઉપર છો? અગર આપ કહી શકો તો હું આપને અનમ્યુટ કરું. જે કોઈ દીક્ષાર્થી બેનની રિક્વેસ્ટ આવી છે અંજલિબેન, તે ક્યાં આગળ છે? ઓકે, આપને અનમ્યુટ કર્યા છે. હમણાં જોઈન થયા. પ્લીઝ એક્સેપ્ટ માય અનમ્યુટ. આપનું વિડીયો પણ બંધ છે. સોરી, નથી એમનું થતું. ચાલો, તો બીજા કઈ છે? ના, હવે કોઈ ક્વેશ્ચન્સ નથી. ફ્રોમ વર્ષાઝ આઈફોન 12 વર્ષાઝ આઈફોન, આપને અનમ્યુટ કર્યા છે. પ્લીઝ એક્સેપ્ટ માય અનમ્યુટ. હલો, હા એક મિનિટ, આ કોઈ હા, વર્ષાબેન કામદાર બોલું છું. હા સામાયિકમાં તમે કીધું કે સોફો કે કઈ ન વપરાય, પણ હવે નીચે બેસી નથી શકાતું એટલે ખુરશીમાં જ સામાયિક કરું છું, તો ચાલે? પ્લાસ્ટિકની ખુરશી હોય તો એ વાંધો નહીં, કારણ કે તે સુપ્રતિલેખનીય હોય છે. અચ્છા, લોખંડની ન ચાલે?
એટલે લોખંડની પર ગાદી ન હોવી જોઈએ, ખાલી લોખંડની હોય તો ચાલે. ચાલે ને? હા, કારણ કે પલોઠી વળતી જ નથી એટલે ઉપર જ કરવી પડે. હા, લોખંડની કે પ્લાસ્ટિકની પણ ગાદી વગરની. હા, ગાદી બી. હા, ચાલે. હા, થેન્ક યુ મયંકભાઈ. ઓકે, વૃષાલીબેન દોશી આપને અનમ્યુટ કર્યા છે. પ્લીઝ એક્સેપ્ટ માય અનમ્યુટ. મયંકભાઈ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મયંકભાઈ મારો સર્વન્ટ નેપાળી છે. હા. એ રોજે મારી સાથે પ્રતિક્રમણ કરવા બેસે છે, પણ એને કોઈ વસ્તુનું જ્ઞાન નથી, એને કાંઈ જ ખબર નથી પડતી. હું એને સામાયિક બંધાવું છું, હું પઢાવું છું, અને એ પ્રતિક્રમણ કરે છે, એને તો કાંઈ ખબર નથી. તો એનાથી એને કાંઈ લાભ થાય ખરો? રોજે બેસે છે સાથે. હા, એટલે એનાથી એને કમસે કમ એટલા સાવધ્ય ક્રિયાથી બચે છે અને કંઈક સારા ભાવ લાવતો હશે, માટે એને થોડોક તો લાભનું કારણ જ છે. ભલે એકદમ સકામ નિદ્રા તો ન હોય, સિવાય કે એને મનથી ભગવાનની વાણી પ્રત્યે ખરેખર અહોભાવ હોય અને શ્રદ્ધા હોય તો એ તો અલગ વાત છે. બાકી એને લાભનું કારણ તો છે જ, કારણ કે એટલી વાર સાવધ્ય યોગથી બચે છે અને કંઈક સારા શબ્દ એના કાનમાં પડે છે તો એના કશાયો વગેરે પણ શાંત પડે. ક્રિયા બધું બરાબર કરે છે, બધે વ્રતમાં બધે તસ મિચ્છામી દુક્કડમ પણ બોલે છે. હા, બરાબર છે. એટલે માટે એના માટે તે લાભનું જ કારણ છે. ધન્યવાદ. ગીતા શાહ આપને અનમ્યુટ કર્યા છે. પ્લીઝ એક્સેપ્ટ માય અનમ્યુટ. હેલો, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હેલો. હા. યસ, વી કેન હિયર યુ. જય જિનેન્દ્ર. હા. મારો પ્રશ્ન એ છે, અમે ચોર્યા કરીએ છીએ, રાત્રિ ભોજન નથી કરતા, પરંતુ ત્યારે ચોર્યાના ટાઈમે 1 કલાક માટે અમે ચોર્યા કરીએ છીએ અને પછી પાણી પી અને પછી નૌકાસીના પચખાણ લઈએ છીએ. તો એ રીતે કરવું સારું કે પીવાના પચખાણ લઈને ચોર્યા કરવો સારો? હા, એટલે 1 કલાકનો ચોવ્યાર કરીને ત્યારબાદ પેલા તિવ્યાર લઈ લેવો અને તિવ્યાર કરીને પાણી પીવું અને પછી એકવાર પછી પાણી જ્યારે ન પીવું હોય ત્યારે ફરીથી ચોવ્યાર લઈ લેવો. ચોવ્યારના પચખાણ લીધા 1 કલાકના, પછી પાડતી વખતે ચોવ્યાર પાડીને તિવ્યારના પચખાણ લઈ લેવા અને તિવ્યારના પચખાણ લઈને પછી જે પાણી પીવાની થોડી વાર માટે છૂટ રાખવી હોય એટલી વાર રાખવી અને પછી ફરીથી ચોવ્યારના પચખાણ લઈ લેવા. ઓકે. ત્યારે એક ક્વેશ્ચન છે. ઘણા લોકો એમ માને છે કે સામાયિક પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરવાથી કોઈ ધર્મ થતો નથી, માત્ર પુણ્ય બંધાય છે. આપણો ધર્મ માત્ર ક્રિયા કરવામાં જાય છે, નિશ્ચયની કોઈ વાત નથી, જેથી કરીને સંકિતની પ્રાપ્તિ નહીં થાય. ધ્યાનમાં બેસીને આત્મા તથા શરીરનો ભેદ જ્ઞાન જાણીએ તો જ સંકિતની પ્રાપ્તિ થશે. તો આ બાબતમાં ખુલાસો આપશો. આવું ઘણા લોકો વિચારે છે, સાધુ સાધ્વીના દર્શન કરવા પણ નથી જતા. એવું છે કે નિશ્ચય અને વ્યવહારનું જેટલું વિસ્તૃત વર્ણન આપણા આગમોમાં છે, પ્રાય એવું વિસ્તૃત વર્ણન બીજે ક્યાંય નથી. માટે સામાયિક અને પ્રતિક્રમણ તે સામાયિક કોણ કરે? જેને આત્માનું જ્ઞાન હોય તે જ સામાયિક કરે છે. જેને આત્માનું જ્ઞાન છે, જે કર્મને આત્માથી અલગ માને છે, જેને મોક્ષનું જ્ઞાન છે, મોક્ષમાં જવાની ભાવના છે, આ જ તો ભેદ વિજ્ઞાન છે. માટે સામાયિક કરીને છકાય જીવોની રક્ષા પાડે છે. સામાયિક કરીને એમાં પ્રતિક્રમણ દ્વારા પોતાના અનેક વ્રતોને શુદ્ધ કરે છે. પ્રતિક્રમણમાં સંકિતની વિશુદ્ધિ કરે છે અને પંચ પરમેષ્ઠીને ખામણા દ્વારા ઉત્કૃષ્ટ ભાવે વંદન કરે છે. આવી સામાયિક અને પ્રતિક્રમણની વાસ્તવિક સંવર અને નિર્જરાની પ્રવૃત્તિ છે. જ્ઞાનસ્ય ફલમ વીરતિ. જે જ્ઞાનની પાછળ વીરતિ નથી તો તે જ્ઞાનનું શું ફળ છે? ગમે તેટલું જાણી લીધું કે હિંસા કરવા જેવી નથી, મારા આત્મા જેવો જ જગતના બધા જીવોનો આત્મા છે. આચરણ સૂત્રમાં માટે જ બતાવ્યું કે જેમ મને સુખ પ્રિય છે, જેમ મને દુઃખ ગમતું નથી, જેમ મને મરવું ગમતું નથી, તે જ પ્રકારે તું બીજા આત્માને જાણજે. અને
એક બાજુ પોતાના શરીરથી આત્મા અલગ છે આવું જ્ઞાન, આવી અનુભૂતિ થાય પછી જ સામાયિક આદિ પ્રવૃત્તિ કરવાનું મન થાય છે. અને જે શુષ્ક જ્ઞાનની વાતો કર્યા કરે પરંતુ આચરણમાં મૂકે જ નહીં, હિંસા ચાલુ, આરંભ ચાલુ, તો તે શુષ્ક જ્ઞાનથી એને લાભ શું થયો? જ્ઞાનસ્ય ફલમ વીરતી છે, વીરતી થાય તો જ્ઞાનનું ફળ મળ્યું કહેવાય. માટે સામાયિક અને પ્રતિક્રમણ તે નિશ્ચય અને વ્યવહારનું યોગ્ય સમન્વય છે. સંવર અને નિર્જરાની પ્રવૃત્તિ તે સામાયિક પ્રતિક્રમણ રહેલા છે. અને સામાયિક પ્રતિક્રમણમાં પોતાના આત્માને શુદ્ધ કરવા માટે સામાયિક કરવામાં આવે છે, પ્રતિક્રમણ કરવામાં આવે છે. જો તેને ભેદ વિજ્ઞાન નહીં કહો તો બીજું શું કહેશો? ભેદ વિજ્ઞાન તે જ છે કે મારા આત્માને હું મારા શરીરથી અલગ અને કર્મને દૂર કરવાના પ્રયત્ન કરું છું. માટે આપણા ધર્મમાં જેટલું નિશ્ચય અને વ્યવહારનું વિસ્તૃત વર્ણન છે અને સાચું સમન્વય છે, પ્રાય આવું સુંદર સમન્વય બીજા કોઈ દર્શન પંથ કે બીજા કોઈ બહારના ફિરકામાં જોવા મળતું નથી. માટે ખૂબ શ્રદ્ધાપૂર્વક સામાયિક અને પ્રતિક્રમણની પ્રવૃત્તિઓ કરવી અને ભાવપૂર્વક કરવી. ઓકે. ચંદ્ર સંવત્સરની એક ઋતુમાં કેટલા રાત દિવસ હોય છે? સામાયિકમાં 99 કર્યું હોય, દાખલા તરીકે પોતાના સગાની તબિયત ખરાબ છે, તે મારી સામાયિકથી સારું થઈ જાય એવું માંગ્યું હોય તો શું પ્રાયશ્ચિત આવે? હવે સંવત્સરમાં તો સામાયિક ચંદ્ર સંવત્સરમાં કંઈક 356 દિવસ જેવું હોય છે અને ઋતુ લગભગ ઋતુઓ બધી 2-2 મહિનાની હોય છે. એટલે આ રીતનો નિયમ સમજવો ચંદ્ર સંવત્સરનો. સામાયિકમાં આવી કોઈ પણ પ્રકારની માંગણી કરી હોય તો એનું પ્રાયશ્ચિત લઈને એનું મિચ્છામી દુક્કડમ કરી દેવું અને જેટલી સામાયિકમાં આવા ભાવોથી જેટલી સામાયિક કરી હોય ફરી તેટલી સામાયિક શુદ્ધ ભાવથી કરી લેવી, તે જ તેનું પ્રાયશ્ચિત સમજવું. ઓકે, ડન. ઠીક છે. ના પણ એ કેવી રીતે, કોને કહું? હું એમને અનમ્યુટ 2 મિનિટ્સથી કરી રહી છું, એમનું અનમ્યુટ હજી નથી થઈ રહ્યું. કદાચ એમના ડિવાઇસમાં કંઈ ઇશ્યુ લાગે છે. અચ્છા, તો હું બોલું છું તો એમને સંભળાય છે હમણાં? પૂછી દો. આ એક દીક્ષાર્થી બેનની ભાવના છે કે જરા 2 મિનિટ હું તેમને કહું. તો આમ આપનો આજનો સેશન લગભગ પૂરો છે. જેની અનુકૂળતા હોય તેઓ રહી શકે છે અથવા તો જેની જેવી ભાવના, બાકી ટેકનિકલી આજનું સેશન પૂરું થઈ ગયું છે. હવે તે દીક્ષાર્થી બેનની ભાવના છે તો હું જરા 2 મિનિટ એમને કહીશ કે સૌ પ્રથમ તો આપને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આપે દીક્ષા લેવાના ભાવ કર્યા છે. દીક્ષા શા માટે